હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારે વહેલા તૈયાર થઈ ગયા છીએ મસ્ત. અને આજે સ્કૂલો ખુલી ગઈ છે મિત્રો. તો બાળકોને તૈયાર કરી દઈએ અને પહેલા જ દિવસે સ્કૂલમાં મૂકી આવીએ બાળકોને. તો ચલો બ્લોગમાં બતાવી દઈએ, બાળકોને તૈયાર કરી દઈએ. તો જો મસ્ત એવી ગાડી ધોઈને આવી છે, ચકાચક સ્કૂલમાં જવાનું છે. તૈયાર થઈ ગયા છે છોકરા બધાને. જય માતાજી. દીવાબત્તી કરાવે? હા, દીવાબત્તી કરું. આજે પહેલો દિવસ છે સ્કૂલમાં જવાનો, એટલે ખૂબ આનંદ છે. પહેલા દિવસથી જ વેકેશનમાં કંટાળી ગયા. વેકેશનમાં ઘેર રહીને કંટાળી ગયા. બાળકો ગમ ફાવતું નહીં. બાળકો હોય શાળામાં તો દિવસ કેવો પસાર થાય છે ખબર પડતી નહીં. આ વિડીયોના માધ્યમથી હું વાલીઓને એ પણ સંદેશ આપવા માગું છું કે પહેલા દિવસથી તમે તમારા બાળકને મોકલી દો, જેથી કરીને બાળક રેગ્યુલર થાય અને ભણવામાં પણ હોશિયાર થાય. એટલે પહેલા દિવસથી જ બાળકને મોકલવા નમ્ર વિનંતી. પહેલા દિવસથી ભાઈ બાળકોને મોકલી દેજો સ્કૂલમાં પોતપોતાના. અને અમે પણ અમારા બાળકોને તૈયાર કરી દીધા છે. શુભમજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગયા છો? વાહ. હા, દરીબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નહીબેન તૈયાર થઈ ગયા? હવે નહીં તૈયાર થઈ ગયો. આ છોકરોને તૈયાર કરવો પડે કે વહેલા. કરી દે હળો દાન તૈયાર. છોકરોને તૈયાર કર્યો. ગોપુજી ગુડ મોર્નિંગ. ઉઠી ગયા છો તો વહેલા અને તૈયાર થઈ ગયા છો. માથું બાથું ઓળાઈ જાઓ, સ્કૂલમાં જવા તૈયાર થઈ ગયા. ગોપુજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગયા ઓવા. સ્કૂલમાં જવા માટે? ઓવા. અને આરુષ કયો ગયો? 10. આરુષ તૈયાર થઈ ગયો? આરુષ તૈયાર થઈ ગયો છે અને સ્કૂલ જવા તૈયાર. માથું બાથું ઓળાઈ દો તો અમ્મીને કહો તો માથું ઓળાઈ દે દેજો. અને મસ્ત છોકરા તૈયાર થઈ ગયા છે મિત્રો પહેલા દિવસ સ્કૂલમાં જવા માટે. શું કેવું? બેગ ભરાઈ દો ને હેડો. હા, મલિકજીને તૈયાર કરવા માંડ્યા છે મમ્મી. અને મલિક તો ભાઈ હોશિયાર છે ભણવામાં, પહેલો નંબર લાવે છે. અને એક દિવસ ઘેર નહીં રહેતું, પણ શરમાય છે બહુ. તો જે બોલતો નહીં ખાલી એટલું જ. શું કેવું મલિક? બોલવા લાગજે એમાં. તૈયાર સોમજી? લેવાડો તાન. જો બબુ ભાઈ ફિલ્મ લગાવી દેવું. અને પાણીની બોટલ આપી દે. તો તૈયાર થઈ ગયા છે. આજે હળો બપોજી બધા. સ્કૂલમાં હેડ્યા છે ભાઈ. ચલો બપોજી આવજો તા સ્કૂલમાં જઈ આવો. આવો ખોલી દે હળો. સ્કૂલમાં હેડ્યા છે. બપોજી પણ ઊંઘી જાય છે બપોરે. તો બપોરે તો બપોજી ઊંઘી જાય છે, કારણ કે મને ઊંઘ આવે છે. તે બાના અંગાથી બાની સ્કૂલમાં જોય છે અને ઊંઘી જાય છે. ઊંઘી ના જોય બપોજી આગળ ના ઊંઘાતો. શું કેવું નહીં બપુ? બાય બાય કે હડો. ગુડ બાય. મારો મોબાઈલ હજી રહી ગયો છે. અરે ફોન તો બપોજી ગુડ બાય. બે છોકરા બાની સ્કૂલમાં જાય છે એના પાના અંગાથી, અને બે છોકરા ગામની સ્કૂલમાં જાય છે. તો મેં કહીએ એવો ને અમે તૈયાર થઈ ગયા છીએ. અને જો એક્ટિવા પર ચડીને બેસી ગયા છે. લેસન કરી છે ભાઈ પહેલા દિવસે? હા, હું હાલી જ લેશન તો સરસ. ચડો મેં કહીએ બેજો હળો જલ્દી. છોકરા તૈયાર થઈને બે ગયા મેં કહીએ સ્કૂલમાં આવો જઈને.
જવા દો ભાઈ લેવાડો ભાઈ એક્ટિવા પર જઈએ જાણે તો પવન અડે એટલે ઠંડુ લાગે છે બહુ ગરમી પડે છે ભાઈ ઉપડ્યા છે ભાઈ જતા રહો સ્કૂલમાં હરેશભાઈ ને આવે છે સ્કૂલમાં જઈને પહેલા દિવસે કેવું રહ્યું હરેશભાઈ પહેલા દિવસે સારું સારું રહ્યું સંખ્યા આવી હતી ના હા નથી આવી તને તમે એકલા જ વહેલા જતા હતા નહીં અમે તો મિત્રો અઠવાડિયે સ્કૂલ ખુલે પછી અઠવાડિયે શાળામાં જતા અને અતારાનો છોકરો પહેલા જ દિવસે જતો રહે છે બબુભાઈ ને આવું છે ભાઈ બબુજી ફ્રી થઈ ગયા હતા નહીં કે થાકી ગયા હતા નહીં કે તરી પાડી ગયા હતા ક્યાં ઘેર જવાનું તરી પાડી ગયા હતા તો સમજીને બે જો થેલો ઉતારીને નાખા છે બોલશીએ નહીં અમે કલાક કરે થેલો ઉતારીને હેડ્યા જાતો જોડાઈ ગયા હતા શાળામાં હા ભાઈ હા તો જમવા બેસી ગયા છીએ અને જમી લઈએ રોટલી અને જો દેશી કેરીઓ જે ઉતારી હતી કેરીઓ પાકી જાય છે મસ્ત અને રસ કાઢી દઈએ અને કોબીનું શાક જમી લઈએ તો રસ કાઢવા બેસી ગયા છે તારી બેન મસ્ત એવું જમી લઈએ ભગવાનનું નામ લઈ વડનગર ઉપડ્યા છીએ મિત્રો ગરમીમાં 2 વાગે છે બપોરના થોડું કામ છે તો જઈ આવીએ વડનગર ગાડી તો મસ્ત ધોઈને આવી છે ચકાચક અને સાફ જ થઈ જાય છે મારે શું કાવું છે ખેલો લ્યા હા ખેલો લ્યા સ્કૂલ બેગ લેવા આવું છે ચલો તાર સ્કૂલ બેગ આરું રિયલ લે અને બીજું કોઈ લેવાનું છે ના ડ્રેસ લેવાનો છે સ્કૂલમાં બ્રેક તો શાળામાં ચાલશે શાળામાંથી મળશે તો સરસ ચાલો કેરીઓ બજારમાં બહુ આવી ગઈ હવે ડીઝલ કે વડનગરથી રિટર્ન થઈ ગયા છે મિત્રો પાછા અને આરુષભાઈ માટે બેગ લેવા ગયા હતા બેગ લાયા આરુષભાઈ હા ઓવા કેવી લાયા તો તારી બતાવો તે બેગ તૂટી જાય હતી તો બેગ લઈ આવ્યા છીએ મિત્રો અને પાછા ઘેર વળી ગયા છીએ આવી ગયા છીએ મિત્રો શું લાયા કેરી લાયા કેરી લાયા જો બધા ટીવી જોવો છો જમના પાન બધા તો મિત્રો જમવા બેસી ગયા છીએ અને દાળ બાટી બનાવી છે અને બધા ખાઈ લીધું છે મારા એકલાને બાકી છે તો જમી લઈએ મસ્ત એવી દાળ બાટી બનાવી છે અમારી ઘરની ફેવરેટ વસ્તુ સારી છે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ રાતમાં ગરમી બહુ હતી એટલે તો મસ્ત એવું વિડીયો એડિટિંગ કરી દઈએ અને સૂઈ જઈએ તો ગુડ નાઇટ મિત્રો ગુડ બાય વિડીયો લાઈક
અને શેર કરજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ગુડ બાય, ગુડ નાઇટ, જય માતાજી.